જૈન ધર્મો સુમંગલમ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. લખે આપ કુઆપ જ્ઞાન દશા પ્રગટ ભઈ મીટયો ભરમ કો તાપ મિલ્યો પરમ કુતાવ અમૂર્તિક ચેતન દ્રવ્ય અમૂર્તિક ચેતન દ્રવ્ય લખે આપ કુઆપ લખે આપ કુઆપ જ્ઞાન દશા પ્રગટ ભઈ જ્ઞાન દશા પ્રગટ ભઈ મીટ્યો ભરમ કો તાપ મિલ્યો પરમ કુતાવ. અનંતકારી અનંત કલ્યાણ કરનારા અનંતવાસીઓ વસાવનારા તારક તીર્થંકર શ્રમણ ભગવાન મહાવીર મહારાજ જે સમાધિના શિખર ઉપર કાયમ માટે પ્રતિષ્ઠિત થયા, એ સમાધિના શિખર સુધી ડગલા માંડવા માટેનો પ્રયાસ એટલે આ સમાધિ ગ્રંથ, સમાધિ વિચાર નામના ગ્રંથ ઉપરની વિચારણા. સમાધિ વિચાર ડગલે ને પગલે મને સમાધિ કઈ રીતે પ્રાપ્ત થાય, જ્યાં સુધી નજર બહારમાં હશે ત્યાં સુધી સમાધિ પ્રાપ્ત થવાની શક્યતા ઓછી છે. નજર સ્વદ્રવ્ય તરફ, પોતાના તરફ નજર માંડવાની છે, પોતાને જ ઓળખવા માટેનો પ્રયત્ન કરવાનો છે, પોતાનો જ પરિચય કેળવવાનો છે, પોતાના પ્રત્યે જ પ્રીતિ અને ભક્તિનો પરિણામ ઊભો કરવાનો છે. પોતાના પ્રત્યે એટલે શરીર પ્રત્યે નહીં, હા, આત્મા પ્રત્યે, પોતાનું જે આત્મા દ્રવ્ય છે એના પ્રત્યે પ્રીતિ અને ભક્તિનો પરિણામ ઊભો કરવાનો છે. એના જ સ્મરણની અંદર સતત આપણે ખોવાયેલા રહેવાનું છે. એના જ સંબંધ બાંધવાની અંદર આપણા પરિણામોને જોડવાના છે. આપણે સંબંધ શરીરની સાથે બાંધીએ છીએ. શરીરના રિલેશનમાં જેટલા ગોઠવાયેલા છે એ બધા સાથેના સંબંધ બાંધવાના અને સંબંધો મેન્ટેન કરવાના. એ બધાની અંદર આપણો સમય, આપણી બુદ્ધિ, આપણી શક્તિ મોટા ભાગે ખર્ચાતી હોય છે અને આમને આમ આ ભવ પૂરો થઈ જાય. આપણે આત્મા પ્રત્યેનો પ્રેમ કેળવવાનો છે, આત્માની ઓળખાણ મેળવવાની. અને પ્રશ્ન એ છે કે આત્માની ઓળખાણ મેળવવી કઈ રીતે, આત્માને કઈ રીતે જોવાનું કામ કરવું, આત્માને કઈ રીતે અનુભવવાનું કામ કરવું. એ તો અરૂપી છે. અરૂપી એવું દ્રવ્ય એ કઈ રીતે આંખ દ્વારા ઓળખી શકાય, કઈ રીતે એને કાન દ્વારા સાંભળી શકાય. યમ ન મનસા મનુતે, મન પણ જેનો વિચાર કરી શકતું નથી એવા પ્રકારનું આત્મદ્રવ્ય છે. તો એને કઈ રીતે ઓળખવું, કઈ રીતે એનો અહેસાસ કરવો, કઈ રીતે એની પ્રતીતિ કરવી, આવા પ્રકારની સમસ્યા ઊભી થાય તો એનો જવાબ આ 30મી ગાથાની અંદર બતાવે છે. આવો પ્રશ્ન જેને ઉઠે એને અહીંયા જવાબ આપવામાં આવે છે. આપણું તો સંકેત એટલું નિર્મળ છે ને, કોઈ પ્રશ્ન ઊભા થતા જ નથી. કઈ રીતે આત્માને ઓળખવો. આ લખે છે અમૂર્તિક ચેતન દ્રવ્ય હે. ચેતન દ્રવ્ય કેવું છે? અમૂર્ત. અમૂર્ત એટલે કે અરૂપી છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ
અને શબ્દ આ પાંચ ઇન્દ્રિયના વિષયો એનો જેમાં પ્રવેશ થયેલો નથી એવા પ્રકારનું આત્મદ્રવ્ય છે. રૂપ હોય તો આંખ દ્વારા એને ઓળખી શકાય, કદાચ શબ્દ એમાં રહેલો હોય તો કાન દ્વારા એને સાંભળી શકાય, એમાં કદાચ સુગંધ રહેલી હોય તો નાક દ્વારા એને જાણી શકાય, એને માણી શકાય, એમાં સ્વાદ રહેલો હોય, રસ રહેલો હોય તો જીભ દ્વારા એનો ટેસ્ટ કરી શકાય, અને એમાં સ્પર્શ રહેલો હોય કોમળ વગેરે તો એને આપણે આપણી સ્પર્શેન્દ્રિય દ્વારા અનુભવ કરી શકીએ. પરંતુ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને શબ્દ પાંચ ઇન્દ્રિયમાંથી એક પણ વિષય આત્મામાં નથી. મતલબ કે આત્મા પાંચ ઇન્દ્રિયનો વિષય બને તેવી શક્યતા નથી. અને શાસ્ત્રકાર કહે છે યન ન મનસા મનુતે, મન દ્વારા પણ આત્માને વિશે મનન થઈ શકતું નથી, આત્માનો અનુભવ થઈ શકતો નથી. મનની પણ જ્યાં ગતિ થતી નથી, મન દ્વારા જે ઉત્પન્ન થાય એવું જ્ઞાન એના દ્વારા પણ આત્મા પકડી શકાય તેવા પ્રકારનો નથી. આચારાંગ સૂત્રની અંદર વાત કરેલી છે 5મા અધ્યાયમાં કે સૌવે સરા નિયટ્ટંતી, સર્વ સ્વરો એટલે કે શબ્દને, સ્વર અને વ્યંજન, તમામ પ્રકારના શબ્દો એને ઓળખાવાનો પ્રયત્ન કરે પણ એ ઓળખાવી શકતા નથી, એ પાછા ફરી જાય છે. અમારું કામની અમારી કોઈ હેસિયત નથી, અમારી કોઈ તાકાત નથી કે આત્માની ઓળખાણ અમે કરાવી શકીએ. અને મયી જથ્થન ગાહિયા, ભાઈ મતી આપણી બુદ્ધિ જે છે તો અવગાહન કરી શકે ને આત્માનું, તો કે મયી એટલે મતી, જથ્થ ન ગાહિયા, જ્યાં મતી આપણું મન એ પણ આત્માનું અવગાહન કરી શકતું નથી. આત્માના સ્વરૂપની અંદર મતીની પણ ગતિ નથી, મનનો પણ ત્યાં પ્રવેશ થાય તેવી શક્યતા નથી. અને હજુ આગળ વધીને કોઈ તાર્કિક પુરુષ હોય, હું તર્ક દ્વારા આત્માનો નિર્ણય કરી લઈશ, તો આચારાંગ સૂત્રકાર બતાવે છે તક્કા જથ્થન વિજ્જય, એક પણ તર્ક ત્યાં લાગુ પાડી શકાય તેવો નથી. આવા પ્રકારનો આપણો ઓરિજિનલ આત્મા છે. ન પાંચ ઇન્દ્રિય કામ કરી શકે, ન આપણા તર્કો કામ કરી શકે, ન આપણું મન કામ કરી શકે, ન કોઈ શબ્દ પણ એનો પરિચય આપી શકે. તો એવા આત્માનો અનુભવ કરવો કઈ રીતે? પ્રશ્ન આ છે. તો પછી સાહેબ ગૌતમ સ્વામીએ જે આત્માનો પ્રશ્ન કર્યો માય, તો એ તર્કથી જ કરેલો ને, તર્કથી સમજાવેલો ને? બરાબર છે. એ સમજાવવાની વાત જે છે ને, માત્ર બૌદ્ધિક લેવલે આત્માની ઓળખાણ તમને આપવી અને એના દ્વારા તમને જે પરિચય થાય એ કેવો છે? તો કે એના માત્ર બાહ્ય સ્વરૂપનો અનુભવ, એના આંતરિક સ્વરૂપનો અનુભવ તમને તર્ક દ્વારા કે શબ્દ દ્વારા, લોજિક દ્વારા કઈ રીતે કરાવી શકાય. આંતરિક સ્વરૂપનો અનુભવ એ તો આત્મા પોતે પોતાનામાં ડૂબકી લગાવે ત્યારે અનુભવ થઈ શકે. શબ્દ જે છે એ માત્ર એક બહારનું સ્વરૂપ ઓળખાવે કે આત્મા શરીરમાં રહેવા છતાં આત્મા શરીરથી જુદો છે. આત્મા કેવો છે? તો કે શાશ્વત છે. આત્મા કેવો છે? જ્ઞાન, દર્શન, આનંદમય એવો આત્મા છે. એટલે જ્ઞાન એટલે શું અનુભવ થઈ ગયો? એમાં દર્શનનો અનુભવ થઈ ગયો, આનંદનો અનુભવ થઈ ગયો. આત્મા આનંદનું રૂપ છે. ગઈકાલે વાત કરી ને, પરમા આનંદમય હોય, પરમા આનંદમય એવો આત્મા છે. અનુભવ થઈ ગયો. પણ પરમાનંદ કેવો? નરેન્દ્રભાઈ, થાય અનુભવ? માત્ર એક શાબ્દ બોધ થાય છે. બૌદ્ધિક લેવલે આપણે માત્ર જાણકારી મેળવીએ છીએ, પરંતુ અંદરમાં એ અહેસાસ કરવાનો, અનુભવ કરવાનો, એવી પ્રતીતિ કરવાનું સૌભાગ્ય આપણે મેળવી શકતા નથી માત્ર શબ્દના માધ્યમથી. શબ્દ એ માત્ર બાહ્ય સ્વરૂપ, કે આ બધું આ શરીર કરતાં આત્મા જુદો છે. પણ એ કેવો છે? કે સફરજન, હું તમને ચિત્ર દેખાડીને કહું કે સફરજન આવું હોય એટલે એની મીઠાશનો અનુભવ તમને કેવો થયો? કેરીનું ચિત્ર દેખાડીને કહું કે આને કેરી કહેવાય, ધીસ ઇઝ મેંગો, એટલે કેરીનો ટેસ્ટ, હાફૂસ અને કેસર કેરી, એનો ટેસ્ટ તમને કઈ રીતે અનુભવાય? એ માત્ર બાહ્ય ચિત્ર એનું શું છે? આઉટલુક દેખાડે.
એની બોર્ડર લાઈન, એની આપણે ઓળખાણ કરાવીએ કે ભાઈ આ પ્રકારનો એનો દેખાવ હોય, આકાર હોય, પણ કેરી એટલે શું એનો યથાર્થ નિર્ણય એ તો અનુભવ કરે ત્યારે ખ્યાલમાં આવી શકે. એના વગર કેરીનો અનુભવ ન થાય ત્યાં સુધી કેરી કોને કહેવાય એવો યથાર્થ નિર્ણય વ્યક્તિ કરી શકે નહીં. પછી એ કેરીનું ચિત્ર એને પણ કેરી માંડી અને એને ભેગું કરવાના પ્રયાસમાં લાગી જાય તો કેરીનો સ્વાદ મળવાનું સૌભાગ્ય મળે કે ન મળે? નથી મળી શકતું. ઓરિજિનલ કેરી એ ચિત્રની અંદર આવી શકતી નથી. સાહેબ, જેને અનુભવ થયો હોય એ કહી શકે ખરા? અનુભવ પણ શબ્દ દ્વારા વર્ણન કરવો શક્ય નથી, કારણ કે શબ્દની કોઈ તાકાત નથી. બાકી તો ભગવાન કહેત ને કે ભાઈ સૌએ સરા નિયત ટનથી એવું કહેવાની જરૂરત ન હોય ભગવાનને. આચારાંગ સૂત્રના 5મા અધ્યાયની અંદર તમામે તમામ શબ્દો ત્યાંથી પાછા ફરે છે. એવું કહેવાની જરૂરત ન પડે. અનુભવ પણ જો કહી શકાતો હોય તો હું તમને કહું કે કેરી તમે વાપરી અને ગઈકાલે મહિના પહેલાં માનો કે કેળું વાપરેલું હતું, એ કેરી અને કેળાના ટેસ્ટની અંદર તફાવત ખરો કે નહીં? તફાવત કરો. એમ શું તફાવત હોય રાહુલભાઈ? શું તફાવત છે સમજાવશો? બંનેનો તફાવત શું? ટેસ્ટમાં એટલે એ તફાવત બોલો કે ફેર બોલો, અંતે તો એક વસ્તુ ફેર શું, એ ટેસ્ટની અંદર ફેર શું પડે એમ પૂછ્યું. એટલે મીઠાશમાં શું ફરક શું પડે એમ કહું છું. એ ટેસ્ટમાં ફેર બોલો કે સ્વાદમાં ફેર બોલો, મીઠાશમાં ફેર બોલો. એ મીઠાશમાં ફેર શું હોય પ્રકાશભાઈ? ચાખીએ તો ખ્યાલ આવે. હા? ચાખીએ તો ખ્યાલ આવે. બસ આ જ વાત છે. ચાખીએ તો જ ખબર પડે. ડાઇનિંગ ટેબલ ઉપર સફેદ ટુકડો ગોઠવાયેલો હોય ને તમે કહો કે આ સાકરનો ટુકડો છે, અને તમારા શ્રાવિકા કહે કે આ ફટકડીનો ટુકડો છે, અને તમારો દીકરો કહે કે પપ્પા આ તો મીઠાનો ગાંગડો છે, એ તમે ત્રણેય જણા ચર્ચા કરો 6 મહિના સુધી, નિર્ણય થાય કે નહીં? નિર્ણય માટે શું કરવું પડે છે ભાઈ? હા, મોઢામાં મૂકો એટલે ખ્યાલ આવી જાય. હા, તો તમારા ઘરમાં શ્રાવકના ઘરમાં ક્યાં કીડીનો ઉપદ્રવ હોય? એટલે મોઢામાં મૂકો તો તમને ખ્યાલ આવે કે આ સાકર છે કે આ મીઠું છે કે આ ફટકડી છે. ચર્ચા તમે 6 મહિના સુધી કરી રાખો, એનો નિવેડો આવે તેવી શક્યતા નથી. એમ આત્મા કેવો છે એની ચર્ચા મહિના સુધી કરે રાખીએ, એનો નિર્ણય થઈ શકે એમ નથી. કેરી એ કોને કહેવાય એ શબ્દો દ્વારા એનું પૂરેપૂરું સ્વરૂપ ઓળખાવી શકાતું નથી. એવી રીતે આત્માનું આંતરિક સ્વરૂપ કેવા પ્રકારનું, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત જ્ઞાન કેવું, એ પ્રશ્ન આવીને ઊભો રહે કે 3 કાળના 3 લોકના તમામ દ્રવ્યગુણ પર્યાયો એકી સાથે જાણવાનું કામ કરે. એટલે કેવી રીતે જાણે? ભૂતકાળને જે વખતે જાણે એ વખતે વર્તમાન કાળને, એ જ વખતે ભવિષ્યકાળને, એક પદાર્થની તમામ પદાર્થના 3 કાળને એકી સાથે હાથમાં રહેલી કોઈ ચીજને જેટલી સ્પષ્ટ જાણી શકીએ, જોઈ શકીએ, એના કરતાં વધારે સ્પષ્ટ રીતે જાણી શકે ને જોઈ શકે. હવે પ્રશ્ન એ છે એ કેવી રીતે જાણે? આપણને અનુભવમાં આવી શકતું નથી. ખાલી આપણે એક બહારનું ચિત્ર 3 કાળનું એકી સાથે જાણે, પણ કઈ રીતે જાણે એ આપણી બુદ્ધિની ફૂટપટ્ટી એને માપવા માટે બહુ વામણી છે, બહુ ટૂંકી પડે છે આપણી બુદ્ધિની ફૂટપટ્ટી. એટલે શાસ્ત્રકાર કહે છે કે 5 ઇન્દ્રિય, મન, શબ્દ, તર્ક, આ કોઈનો પણ વિષય આત્મા બની શકતો નથી. આત્માનું પૂરેપૂરું સ્વરૂપ ઓળખાવા માટે કોઈ શબ્દ કે તર્ક વગેરેની શક્તિ નથી. તો કઈ રીતે એને ઓળખી શકાય? બતાવે છે. લખે આપ કું આપ. લખે એટલે ઓળખે. ઓળખે આપ કું આપ, પોતે જ પોતાને ઓળખવાનું કામ કરે. પોતે પોતાના દ્વારા પોતાને ઓળખવાનું કામ કરે છે. પોતાના સ્વભાવમાં રહીને આવું આત્માનું અલૌકિક સ્વરૂપ છે, જે અનુભવવાનું કામ અનંતાનુબંધી 4 કષાય અને મિથ્યાત્વ એ 5ની ચંડાળ જુગલ જે છે આખી, એને બાળ કાઢી ફેંકી અને અંદરમાં ગ્રંથિ ભેદનો પુરુષાર્થ કરે ને સમ્યક દર્શન પ્રાપ્ત કરે, ચોથા ગુણસ્થાનકની સ્પર્શના કરે, ત્યારે આત્માનું ઓરિજિનલ સ્વરૂપ સિદ્ધ ભગવાન જેવું સ્વરૂપ
એ પોતાને પોતાના દ્વારા જ પોતાનામાં રહી અને ઓળખાઈ જાય, અનુભવાઈ જાય. બીજા દ્વારા, મન દ્વારા કે ઇન્દ્રિય દ્વારા આત્મા ઓળખી શકાય એવા પ્રકારની ચીજ નથી. એના દ્વારા ભગવાન એમ કહેવા માગે છે કે આત્માનો અનુભવ કરવા માટે મનની કે ઇન્દ્રિયની પરાધીનતા રાખવાની જરૂરત નથી. આત્મા સ્વતંત્ર દ્રવ્ય છે અને આત્મા સ્વાધીન દ્રવ્ય છે. પોતાનો અનુભવ કરવા માટે એણે ઇન્દ્રિય તરફ જવું પડે, મન તરફ જવું પડે, તર્ક તરફ જવું પડે. એવો આત્મા ઓશિયાળો નથી. આવું આત્માનું પરાધીન સ્વરૂપ નથી. આત્માનું ઓરિજિનલ સ્વરૂપ સ્વાધીન છે. પણ આપણે આત્મા સ્વરૂપે પરિણમી જઈએ તો આત્મા ઓળખાય. આપણે દેહ રૂપે પરિણમવાનું કામ સતત કરતા હોઈએ ત્યાં સુધી આત્મા ઓળખાય તેવી શક્યતા રહેવાની નથી. આપણે અનાદિકાળથી દેહ રૂપે પરિણમવાનું, 5 ઇન્દ્રિય રૂપે પરિણમવાનું, મન સ્વરૂપે પરિણમવાનું, પુણ્યના ઉદય સ્વરૂપે અને પાપના ઉદય સ્વરૂપે પરિણમવાનું, એમાં જ તન્મય બનવાનું, એમાં એકાકાર થઈ જવાનું અને એમાં જ આપણા અસ્તિત્વની અનુભૂતિ કરવાની અને એને જ આપણું સર્વસ્વ માનવાનું. આમાં અનાદિકાળથી આપણે રોકાયેલા છીએ. પરરૂપે પરિણમન ચાલુ છે. સ્વરૂપે હજુ આત્મા પોતાના ચૈતન્ય સ્વરૂપ તરફ નજર પણ કરી નથી. એના પ્રત્યેનો પ્રેમ એ પણ ભીતરમાં આપણે પ્રગટ કરેલો નથી અને આત્માના ઓરિજિનલ સ્વરૂપનો મહિમા એ પણ આપણને અંદરમાં ઉદ્ભવેલ નથી. માટે જ આપણે સતત બહારની અંદર જ અટવાયેલા છીએ, બહારમાં જ જોડાયેલા છીએ, બહારમાં જ રોકાયેલા છીએ. ધર્મ જગતમાં પ્રવેશ કરવા છતાં પણ આપણે આત્મ જગતની અંદર પ્રવેશ કરી શક્યા નથી. મેહુલભાઈ, ફરીથી, વર્ષોથી ધર્મ જગતમાં પ્રવેશ કરવા છતાં પણ આત્મ જગતની અંદર આપણે પ્રવેશ કરી શક્યા નથી. કારણ કે આપણને ઇન્દ્રિય જગતમાં રહેવું ગમે છે, આપણને મનો જગત એમાં રહેવું ગમે છે, આપણને શબ્દ જગત એમાં રહેવું ગમે છે, આપણને કલ્પના જગત એની અંદર રહેવું ફાવી ગયેલું છે. એ કલ્પનાની પહેલે પાર મારું નિર્વિકલ્પ સ્વરૂપ છે. એનો કોઈ ખ્યાલ, એનો કોઈ અહેસાસ એ પણ ભીતરમાં આવી શકે નહીં. એટલો બધો કલ્પનાનો એટલે સંકલ્પ વિકલ્પનો પ્રેમ આપણે અંદરમાં મજબૂત રીતે ગોઠવેલો છે. કઈ રીતે આત્મા પોતે પોતાની રીતે પોતાના દ્વારા પોતાને ઓળખવાનું કામ કરી શકે? આપણે સતત બહારમાં જ એંગેજ છીએ. પર સ્વરૂપની સાથે જોડાયેલા છે. પર દ્રવ્ય ગુણ પર્યાય એમાં આપણું જોડાણ છે. અને શાસ્ત્રકાર કહે છે કે જેટલું પરમાં રોકાણ એટલી આત્મામાં મોકાણ. જેટલું પર દ્રવ્યમાં રોકાણ એટલી આત્મામાં મોકાણ છે. જેટલું બધા માલ ભરાઈ ગયો દુકાનની અંદર તો ઘરાક આવતા નથી. આ ક્યારે માલ ખાલી થશે? આ પરમાં રોકાણ થયું એટલે નરેન્દ્રભાઈ એની મોકાણ સ્ટાર્ટ થવા માંડે. હવે આ 22 વર્ષ થઈ ગયા દીકરીના, 23 વર્ષ થઈ ગયા, હજી એનું ઠેકાણું પડ્યું નથી. એનું ક્યારે ઠેકાણું પડશે? ઉમેશભાઈ, આ પરદ્રવ્યમાં રોકાવાનું કામ જેટલું કરો એટલે મનમાં શું હાલે? એ મોકાણ જ ચાલે છે. એ સતત ચિંતા આપણને કોરી ખાય છે. ચિંતા અંદરથી આપણને ફોલી ખાય છે. અંદરથી આપણને ખોખલા કરવાનું કામ આ બધી ચિંતા કરે છે. પરદ્રવ્યનું રોકાણ એ આત્મામાં મોકાણ ઊભી કરે એટલે આત્માને અંદરથી ખોખલો કરી નાખે. આત્મ જગતમાં પ્રવેશ કરવા માટેનો ઉમળકો પણ આપણી પાસે નથી. આત્મ જગતમાં પ્રવેશ તો નથી કરતા, પણ આત્મ જગતમાં પ્રવેશ કરવા માટેનો જે થનગનાટ ને તરવરાટ જોઈએ, ઉમળકો જોઈએ, હોશ જોઈએ, એ ઉમળકો ને હોશ એ પણ આપણે પ્રગટાવી શક્યા નથી. એ આપણું ધર્મ જગતમાં પ્રવેશ કર્યા પછીનું દુર્ભાગ્ય છે. આપણે ધર્મની ક્રિયાઓની અંદર સંતોષ માની લઈએ છીએ. ધર્મ ક્રિયા કરવી એ ખોટી નથી, ઉપયોગી છે, જરૂરી છે, પણ આપણે એની અંદર જ પૂર્ણાહુતિ માની લઈએ છીએ.
એમાં બધું સમાઈ ગયું. એનાથી વધારે આગળ કોઈ પ્રયત્ન કરવાની જરૂરત નથી. એમાં સંતોષ માની લેવો એ ગુનો છે. ધર્મ ક્રિયા છોડી દેવી એ જેમ ગુનો છે, એ જ રીતે ગતાનુગતિક ધર્મ ક્રિયા કરીને એમાં પૂરેપૂરો સંતોષ માની લેવો એ પણ ગુનો છે. એ પણ એક પ્રકારનો અપરાધ છે. આ બેમાંથી એકે અપરાધમાં આપણે અટવાવાનું નથી. ધર્મ ક્રિયા શું કામની? એકલો કોરો નિશ્ચય નહીં પકડનાર ધર્મ ક્રિયાને છોડી દેશે, અને એકલો વ્યવહાર પકડનાર ગતાનુગતિક ઉપયોગ શૂન્ય રીતે રૂટીન મુજબ કોમ્પ્યુટરાઇઝ ભગવાનની પૂજા સેવા પ્રતિક્રમણ બધી આરાધના કરી લીધી. આજે બધું કામ પૂરું થઈ ગયું મારું, હવે નિરાતે રાતના હુઈ જાઓ. આ એકલો વ્યવહારાભાસ એની અંદર જોડાનાર, એકલી ક્રિયાને આ રીતે પકડનાર એ પણ અપરાધી બને છે. આપણે બેમાંથી એક પણ જગ્યાએ ગોઠવાયા વગર, ક્યાંય ફસાયા વગર આપણે નિશ્ચયને વ્યવહાર બંનેનું કોમ્બિનેશન કરવું છે. અને એના માટે આત્મ જગતની અંદર પ્રવેશ કરવાની ભૂખ એ અનિવાર્ય છે. બાહ્ય જગતની અંદર જેટલો પ્રવેશ કરું છું તેટલું મારું આત્મ જગત એનાથી હું દૂર જતો જાઉં છું. બાહ્ય જગતમાં જોડાવવું પડે એ મારી લાચારી છે. બાહ્ય જગતમાં પ્રવૃત્તિ કરવી પડે એ મારી મજબૂરી છે. આમાં જોડાવાની અંદર મારો અમૂલ્ય સમય આમને આમ વેડફાઈ જઈ રહેલો છે, આમને આમ બરબાદ થઈ રહેલો છે. આવો અંદરમાં વેદનાનો રણકાર ઊભો થાય તો બારમાંથી પરિણામ પાછા ફરે. બારમાંથી પરિણામ પોતાના પાછા પડતા પડતા આત્મ જગતમાં પ્રવેશી જાય એવી સંભાવના રહેશે. પણ બારમાં રસકસપૂર્વક જોડાવાનું કામ કરે, બારમાં જ બધા કસના દર્શન થાય, બારમાં જ રસ પૂરેપૂરો અનુભવાય, તો એ આત્મ જગતની અંદર પ્રવેશ કરવાનો થનગનાટ ને તલસાટ પણ ઊભો કરી શકે એવી શક્યતા રહેવાની નથી. લખે આપકું આપ, પોતે પોતાની જાતે જ પોતાને ઓળખી શકે. આ સત્ય હકીકત હોવા છતાં આપણે પોતે પરને જોવામાં સતત એંગેજ છીએ, સતત જોડાયેલા છીએ, એમાં રોકાયેલા છીએ. માટે આત્મ જગતમાં પ્રવેશ કરવાનું હજુ મારું મહત્વનું કામ બાકી છે. એ સૂતી વખતે યાદ આવે. સવારથી સાંજ સુધીની અંદર કરેલા કામ, એ બધા કામ પતી ગયા, એનો સંતોષ લઈને સુવો કે આત્મ જગતમાં પ્રવેશ કરવાનું 30 વર્ષ થયા, 50 વર્ષ થયા, 60 થયા, 65 થયા, 70 થયા, હજુ આત્મ જગતમાં પ્રવેશ કરવાનું બાકી રહી ગયું છે. આ અંગત કર્તવ્ય છે, મારું કર્તવ્ય છે, મારે જ અદા કરવાનું છે. આ કામ મારા વતી બીજા કોઈ કરી શકે નહીં. અને આપણા વતી જો આ કામ બીજા કરીને ચાલે એવું હોય તો અનંતા તીર્થંકરોએ આપણું આ કામ કરી દીધું હોય. કારણ કે એમની ભાવના આ જ હતી, આપણને મોક્ષે પહોંચાડવાની. એટલે આ અનુભવ કરવાનું કામ, આત્મ જગતમાં પ્રવેશ કરવાનું કામ એ બીજા જો આપણા વતી કામ કરી શકતા હોત તો તીર્થંકર ભગવાન ત્યાં કામ ક્યારનું આપણા માટે કરી દીધું હોત. પણ એ શક્ય નથી, કાંઈક ઇમ્પોસિબલ. કોઈ પણ રીતે એ બાબત આપણા માટે સંભવ બને એવી શક્યતા નથી. તો હવે આપણે આપણું કામ ક્યારે કરશું, એનું મંગલાચરણ ક્યારે કરવું છે, એ ટકોરો મારવાનું, જાતને પ્રશ્ન પૂછવાનું કામ કેટલી વાર કરેલું છે. જે બેફિકરાઈથી જે જવાબદારી જીવતા હોય એ શું અમારે આગળ છે. સિદ્ધરસિંહ ગિરી મહારાજે અને પત્નીની માતાની કોઈ ચિંતા નથી, પાછળ એટલા મહાન પુરુષ બન્યા, તો એ તો બેફિકરાઈથી જીવન જીવવાનું કે જવાબદારી માથા પર રાખીને બહુ મહત્વપૂર્ણ, રાજુભાઈનો પ્રશ્ન બહુ મહત્વપૂર્ણ છે કે પોતાના પરિવાર વિશે પોતાના જે કર્તવ્યો હોય એને બિલકુલ અદા નહીં જ કરવાના. શાસ્ત્રકાર કહે છે કે તમારા જે ઉચિત કર્તવ્ય છે સંસાર સંબંધી, પરિવાર, દુકાન, ઘર વગેરે સંબંધી, એ ઉચિત કર્તવ્ય ભગવાનની આજ્ઞા મુજબ અદા કરવાના છે. પરંતુ એનો મોહ ઉત્પન્ન ન થાય એની પૂરેપૂરી ભીતરમાં કાળજી રાખવાની. દીકરો ઉંમરલાયક થાય એટલે એને દીક્ષાના ભાવ છે કે નહીં એની તપાસ કરવી જોઈએ. લે હવે
દીકરો મોટો થાય એટલે એને પરણાવી દેવાનો વિચાર? કમલેશભાઈ શું વિચાર કરો? ઉંમર લાયક થાય એટલે દીકરો ને દીકરી ઉંમર લાયક થાય એટલે કેને ગોતો? દીકરી ઉંમર લાયક થાય એટલે શું ગોતો? હા, મૂર્તિઓ ગોતવાની તમે શરૂઆત કરી દો કેતનભાઈ. પણ એ વખતે દીકરી માટે મૂર્તિઓ ગોતવાના બદલે મારી દીકરી માટે કોઈ સદગુરુની તપાસ કરું કે જે એના આત્માની માવજત કરે, અંદરમાં એવા પ્રકારના વૈરાગ્યની જ્યોત પ્રગટાવવાનું કામ કરે કે સંસાર અસાર લાગવા માંડે, સંસારને અલવિદા કરી અને આત્મકલ્યાણના માર્ગે દોટ મૂકે મારી દીકરી. અને એના દ્વારા એ જે સાધના કરે એનો 8મો ભાગ એટલે 12.5% મારા ખાતામાં ધર્મની બેંકમાં જમા થાય, એ માટેની હવે તક આવી ગઈ છે. આવો વિચાર મનમાં આવે? ભોલાભાઈ ભાઈ, દીકરી ઉંમર લાયક થાય ત્યારે આવો વિચાર પપ્પાના મનમાં આવે કે ના આવે? આ તમે કર્તવ્ય અદા કરવાની વાત કહો છો ને, એ કર્તવ્ય તમને સમજાવું છું કે પહેલું કર્તવ્ય એને આત્મકલ્યાણના માર્ગે જોડવી દીકરીને, એ મા બાપનું સૌથી પહેલું કર્તવ્ય છે. દીકરો ઉંમર લાયક થાય એટલે એને સદગુરુના ચરણે સમર્પિત કરવું, એ પ્રકારનો ભાવ પિતાના મનમાં જાગે, એ એનું કર્તવ્ય છે. સાચું લો કમલેશભાઈ, વેકેશનની અંદર દીકરાને ક્યાં મોકલો? ક્યાં મોકલો? ઉટી મોકલવો છે, મૈસૂર મોકલવો છે, પંચગીનીને માથેરાન મોકલવો છે, મહાબલેશ્વર મોકલવો છે, કાશ્મીર મોકલવો છે. આ બધા વિચાર તમને આવે, પણ વેકેશનમાં દીકરાને ગુરુ મહારાજ પાસે મોકલું, આવો વિચાર આવે? એ જાય કે ના જાય બીજા નંબરનો વિચાર, પણ તમે મોકલો કે નથી મોકલતા વાત તમને આ કરું. હા, છોકરા જે છે નાના હોય ત્યારથી એના કાનની અંદર બેટા તારે વજ્ર સ્વામી જેવા બનવાનું છે, બેટા તારે કલિકાલ સર્વજ્ઞ ભગવંત જેવા બનવાનું છે, આવી વાત એના કાનમાં બચપણથી સંભળાવવાનું કામ કેટલું કરેલું છે? તમને સમજણ પડી ત્યારથી સતત જો આ જ પ્રયાસ ચાલતો હોય. આ 3 દીકરા એની પરીક્ષાની તૈયારી ચાલતી હતી અને એ વખતે પપ્પા વાત કરે કે બેટા પરીક્ષા પતી આવી છે, ગુરુ મહારાજની પાસે તમારે જવાનું છે. એટલે છોકરા હતા મોઢું થોડું બગાડવાનું કામ કરે અને જેટલા અઠવાડિયા કંઈ એના તરફ ધ્યાન આપ્યા વગર જેટલા અઠવાડિયા ગુરુ મહારાજની પાસે રહેશો એટલા નવા ડ્રેસ તમારા હું સીવડાવી આપીશ. અને દીકરાના મોઢા પર ચમક આવી ગઈ. જેટલા અઠવાડિયા રહેશું એટલા ડ્રેસ, એટલે 4 અઠવાડિયા તો 4 ડ્રેસ તમારા. અને ઉનાળાનું વેકેશન છે, 1.5 મહિનો રોકાશો તો 6 ડ્રેસ તમારા હું સીવડાવી આપીશ નવા. જે દિવસે પરીક્ષા પતે એ જ દિવસે સાંજે પપ્પાએ ટિકિટ કઢાવેલી હોય સાંજની, ગુરુ મહારાજ જ્યાં છે ક્યાં છે એની તપાસ કરી ગુરુ મહારાજની પાસે 3 દીકરાને મૂકી આવે અને ગુરુ મહારાજના કાનમાં કહે, ગુરુદેવ આ 3 આપને ગોચરીમાં રોટલી દાળમાં શાક બધા ઓરાવે એ રીતે 3 દીકરા આપને ઓરાવવા માટે આવેલો છું. આ મારા સંતાનની ભિક્ષાનો આપ પૂરેપૂરો સ્વીકાર કરજો. આ કાનમાં શબ્દ કહી અને વિદાય લેવાનું કામ પપ્પા કરે. 1-2 દિવસ રોકાય દીકરાની સાથે, ત્યાંનું સેટિંગ કરી દે જમવા વગેરેનું, અને પપ્પા નીકળી જાય અને છોકરાઓને ફોન કરીને તપાસ પૂછાવે કે હવે સ્કૂલ ખુલે છે, પપ્પા પહેલા અઠવાડિયામાં ખાસ કી ભણાવતા નથી, 1 અઠવાડિયા પછી આવશું અમે. છોકરાને શું દેખાય છે? ડ્રેસ. નવો ડ્રેસ પપ્પા સીવડાવી આપશે. અને પપ્પાને શું દેખાય છે? ગૌતમ ગણધરનો ગણવેશ. એ પપ્પાને દેખાય છે. ત્યાં 3 ગૌતમ ગણધરના ગણવેશમાં ગોઠવાઈ જાય તો મારું જીવતર ધન્ય બની જાય, એ લોકોનું પણ આત્મકલ્યાણ થઈ જાય, એ લોકોનો ભાવ લેખે લાગે. આ પોતાનું ઉચિત કર્તવ્ય અદા કરવાનું કામ પપ્પા કરે. અને એમાં આ જીન શાસનને લાભ શું થયો ખબર છે ભદ્રેશભાઈ? પૂજ્યપાદ આચાર્ય ભગવંત સરસ્વતી લબ્ધ પ્રસાદ રત્ન સુંદર સુરીશ્વરજી મહારાજના સૌ પ્રથમ શિષ્ય રત્ન પટ્ટધર શિષ્ય આચાર્ય ભગવાન પૂજ્ય પદ્મ સુંદર સુરીશ્વરજી મહારાજની ભેટ પ્રાપ્ત થઈ. પદ્મ સુંદર સુરી મહારાજ એ પિતાના દીકરા તરીકે
3 દીકરામાંથી એક દીકરો હતો, વચલો દીકરો, એના મનમાં ભાવ જાગૃત થઈ ગયા. દીપક ને શૈલેષ એના મનમાં ભાવ ન જાગ્યા, પણ વચલો દીકરો એના મનમાં ભાવ જાગ્યા. દીક્ષા લીધી, આચાર્યની પોસ્ટ ઉપર ગોઠવાયા અને હજુ આગળ વધીને શાસ્ત્રકાર કહે છે, ઈચ્છીએ મંગલ પારકું હોય મંગલ આપણું. બીજાના મંગલની કામના કરીએ, આપણું મંગલ 100% નિશ્ચિત થઈ જશે. આપણે આપણા જ સ્વાર્થની ખીચડી દીકરા દ્વારા પકાવવાના વિચારમાં એટલા અટવાયેલા છીએ કે એના મંગલનો વિચાર અંતરમાં ઉગતો નથી. અને એ પિતા એ પણ મુનિરાજ શ્રી તત્વ સુંદર વિજયજી મહારાજ બની અને જીન શાસનની સેવામાં ગોઠવાઈ ગયા. રાયચંદભાઈમાંથી બની ગયા મુનિરાજ શ્રી તત્વ સુંદર વિજયજી મહારાજ સાહેબ. પોતાના દીકરાના મંગલની કામના કરવા દ્વારા પોતાનું મંગલ આ જ ભવમાં નિશ્ચિત કરાવી લીધું. એટલે કર્તવ્ય અદા કરવા કે ન કરવા એનો જવાબ તમને આપું છું કે પરિવાર પ્રત્યેના કર્તવ્ય અદા કરવા કે ના કરવા, તો આ રીતે ઉચિત રીતે ભગવાનની મર્યાદા, ભગવાનની આજ્ઞા, એની મર્યાદામાં રહી અને ઉચિત રીતે આપણા કર્તવ્ય જે અદા કરવાના હોય એ આપણે અદા કરવા જોઈએ. બાકીના 2 દીકરા શૈલેષ ને દીપક, એને પરણાવવાનું પણ કામ રાયચંદભાઈએ કર્યું, પણ પરણાવતા પહેલા એની પાત્રતા જો પ્રવજ્યાના માર્ગે પદાર્પણ કરવા માટેની હોય તો મારે એની યોગ્યતા એને સળગાવીને સાફ કરી નાખવી નથી. તમારા દીકરા દીકરી એટલે કોણ? ભરતભાઈ, દીકરા દીકરી એટલે કોણ? દીકરા દીકરી તરફ નજર જાય એટલે પહેલો વિચાર મનમાં શું આવે? આ દેશ એમાંથી આ થોડો આમ આજ્ઞાંકિત દેખાય છે, આ મને સાચવી એવો લાગે છે, આ થોડો આમ સ્વતંત્ર મિજાજ વાળો છે. શું વિચાર મનમાં કયા જાગે? જેમ જેમ દીકરા થોડા થોડા મોટા થતા જાય, મનની અંદર વિચાર કયો જાગે? દીકરા એટલે ગયા ભવની પોતાની અધૂરી આરાધના ને સાધના મારા ઘરે પૂરી કરવા માટે એ લોકો આવેલા છે. ગયા ભવની અધૂરી આરાધના ને સાધના આ ઘરની અંદર એની એન્ટ્રી થઈ એટલે પૂરી થશે જ. આ પ્રકારનો દીકરા દીકરીને જોઈ અને વિચાર અંતરમાં જાગૃત કરે એ ભગવાનના શાસનને પામેલા શ્રાવક અને શ્રાવિકા એ ધર્મ પિતાને ધર્મ માતા બનવાને લાયક કહી શકાય. આપણે આપણી જાતને પ્રશ્ન પૂછીએ કે આ દીકરો ઘડપણમાં લાકડીનો ટેકો બનવાનું કામ કરશે એ વિચાર આવે કે મારા પ્રભુની પેઢી સંભાળવાનું કામ કરશે એવું યાદ આવે? ભગવાનના શાસનની ધુરા સંભાળશે, ગામે ગામને સંઘે સંઘની અંદર આરાધનાની રંગોળી પ્રગટાવવાનું કામ કરશે મારો દીકરો મારી દીકરી. આ પ્રકારના ખ્યાલ દીકરા દીકરીના દર્શને તમને કેટલા આવે? કેટલા વિચાર? હા, શું પ્રશ્ન બોલો? આપની દીક્ષા જે થઈ હા, એ વખતેનું શું આપના મનનો વિચાર? મારી દીક્ષા વખતે મારા મનમાં શું વિચાર હતા સાથે પણ આપણે એ જેટલું જાણવું જરૂરી છે એના કરતાં મહત્વનું એના કરતાં મહત્વનું એ છે ગઈકાલનો જે પ્રસંગ હતો એ તમારે તમારા જીવનમાં લાગુ પાડવાનો હતો કે પોતાના હાથની અંદર 8 કન્યાનો હાથ હતો ગુણસાગર, અને કેવા વિચાર, કેવલ જ્ઞાન પ્રાપ્ત કરી દે, ક્ષપક્ષની માની દેવા વિચાર. તો તમે હાથ કોકનો પકડેલો હતો લગ્નની ચોરીમાં, એ વખતે તમારા વિચાર કયા ચાલતા હતા? આ પ્રશ્ન તમારી જાતને કરવા. તમે આપણને છે ને બીજાનું ટેસ્ટિંગ વધારે છે. હું જ્યારે ગોઠવાયેલ લગ્નની ચોરીમાં ત્યારે મારા મનમાં શું વિચારો ચાલતા હતા? ભગવાનનું શાસન એ આપણો હાદસો હતો, એક અકસ્માત હતો. પણ એ આપણો અનુભવ તો સાહેબ એમ નિરાળો. અકસ્માત હતો એ તમે જો હસતા હસતા બોલતા હો કે અકસ્માત હતો, તે હું અકસ્માત કઈ રીતે માનું? બહારથી હસે જરૂરી નથી કે અંદરથી હસતો હોય. ગાલ ઉપર લાફામાં બી લાલ. અંદરથી જો ખરેખર રડતા હો તો વર્તમાનમાં આપણા કર્તવ્ય ઉચિત રીતે અદા કરવાની અંદર જરાય પીછેહટ ન થાય એની કાળજી રાખવાની.
લગ્નનો વરઘોડો નીકળવાની લગભગ 1-8 કલાકની વાર હશે અને સસરા જમાઈની પાસે જમાઈ રૂમમાં હતા ત્યાં પહોંચી જાય છે. અચાનક સસરાને આવેલા જોઈ અને જમાઈ ઊભા થઈ જાય છે. પધારો પધારો. એકદમ અત્યારે અચાનક આજુબાજુમાં સેજ નજર કરે છે, કહે છે તમે સેજ બહાર પધારો, અંગત કામ છે. મિત્રો બધા નીકળી જાય આજુબાજુમાંથી અને દરવાજો અટકાવી અને પોતાના જમાઈ જે છે એને વાત કરે કે જુઓ હજી મોડું થયું નથી. ભોળાભાઈ કોણ વાત કરે છે? સસરાજી પોતાના ભાવિ જમાઈને વાત કરેલા છે. જુઓ હજી મોડું થયું નથી. પરમાત્માનું શાસન અને માનવ ભાવ જે મળેલો છે એ બંધનમાં અટવાઈ જવા માટે નહીં, બંધનમાંથી છૂટવા માટે, મુક્તિની સાધના કરવા માટે મળેલો છે. મારી દીકરીમાં મોહાઈ અને તમે તમારો આ અનંત કાળે મળેલો માનવનો ભાવ બરબાદ કરો એવું હું બિલકુલ ઈચ્છતો નથી. જો તમારી ભાવના હોય તો લગ્નના વરઘોડાને વર્ષીદાનના વરઘોડામાં કન્વર્ટ કરવાની મારી પૂરેપૂરી તૈયારી છે. ભરતભાઈ, આ સત્ય ઘટના કહું છું, નજીકના વર્તમાન કાળમાં બનેલી ઘટના કહું છું. ભરૂચના પંડિત અનોપચંદભાઈ લગભગ 300 કરતાં વધારે સાધુ સાધ્વીને ભણાવનારા, ભગવાનના શાસનને પામેલા, શાસન પામેલા કોને કહેવાય એની ઓળખાણ જેના જીવનમાં ડોકિયું કરવા દ્વારા આપણને થાય, પોતાના જમાઈ પાસે આંખમાંથી આંસુ પાડતા પાડતા વાત કરે કે મારી દીકરીમાં મોહાઈને તમે તમારો અમૂલ્ય ભાવ વેડફી નાખો એવું હું ઈચ્છતો નથી. હજી પણ જો થોડી ઘણી ભાવના હોય તો ખુશીથી લગ્નના વરઘોડાને વર્ષીદાનના વરઘોડામાં કન્વર્ટ કરી નાખીએ. મારી દીકરીને હું સંભાળીશ, તમે ચિંતા ના કરશો. શું ભગવાનના શાસનને પામેલ હશે? દીકરી પ્રત્યે મોહ દશા બિલકુલ નહીં. કર્તવ્યનું પાલન છે. દીકરીનો સંબંધ સંસ્કારી યુવાનની સાથે જોડેલો છે. તમે તો એમાં પણ ગરબડ કરો છો. દીકરીનો સંબંધ જોડવાનો આવે એટલે આમ શું સામે જોવાનું શું કામ કરો? કમલેશભાઈ શું જુઓ? આ સ્ટેટસ, કેટલા પૈસા છે, બંગલો છે કે ભાડાના મકાનમાં રહે છે, અને પાછા તમારા દીકરા તમારા કરતાં ચડિયાતા હોય, તમારી દીકરી તમારા કરતાં ચડિયાતી હોય તો એ છોકરાને પ્રશ્ન પૂછે ઘરમાં ડસ્ટબિન છે કે નહીં? હા, સત્ય ઘટના વર્તમાન કાળની. તમે તમારી જાતને હીરો માનીને ફરતા હો છો, પણ તમારી આવનારી પુત્ર વધુની દ્રષ્ટિમાં તમે ડસ્ટબિન કરતા તમારી કોઈ બીજી વેલ્યુ નથી. આ સત્ય હકીકત છે. જાતે જ પ્રશ્ન પૂછવામાં આવે કે ઘરમાં ડસ્ટબિન કેટલા છે, સમજી ગયા નરેન્દ્રભાઈ? તમારી ગણતરી સમજો જ છો ને, વધારે બોલાવો જ કેટલું એટલે જે શોર્ટમાં બોલું સમજી જાવ આટલું વધારે શું કામ બોલાવો છો? એટલે આ મારે ઘરમાં દાદા દાદી અને સાસુ સસરા એ ડસ્ટબિન તરીકે આવનારી છોકરીને લાગતા હોય અને હું મારી જાતને હીરો બનીને જગતમાં ફરતો હોઉં, આ કયું સંસારનું ચિત્ર છે? મારે વાત એ કરવી છે. આપણે મૂળ વાતમાં આવી જઈએ. પહેલાં અનોપચંદભાઈ પોતાના જમાઈને વાત કરે છે હજુ મોડું થયું નથી, અને એ વખતે જમાઈ સાચું બોલો જોને કોની ભાષામાં તમારા સસરાજી આવો પ્રશ્ન તમને કરેલો હોત, હું છે ને ઓલી કથાની મને તમારી કથામાં રસ થોડો વધારે છે. તમારા મનમાં કયા ભાવ જાગેલા હોય? પહેલા તમારી છોકરીને સમજાવો. હા, છોકરીમાં ગડબડ નથી. લ્યો પતિ ગયા કામથી તમે જેની સાથે સંબંધ બાંધો છો એના પ્રત્યેનો પણ ભરોસો નથી. હા, અહીંયા જ પાછા બેઠા હશે તો ચિંતા થશે પાછી. ચોખવટ કરીને છૂટી જવું છે. પણ આપણે ખરેખર મહાત્માના દર્શન જ્યારે પણ કરો ત્યારે પણ અંદરમાં એવું રિયલાઇઝ થાય કે નહીં કે આ લગ્ન કરી લીધા બહુ મોટી ભૂલ કરી. આટલું રિયલાઇઝ થાય કે ના થાય? પ્રવૃત્તિની વાત નથી કરતો હું, ડાયવોર્સને આપવાની વાત નથી કરતો.
ભાગી જવાની વાત નથી કરતો. ખાલી મહાત્માના દર્શને લગ્ન કર્યા એ બહુ મોટી ભૂલ થઈ ગઈ આ ભવની અંદર. આવો વિચાર કોઈ મહાત્માના દર્શને પણ પ્રમાણિકપણે આવો વિચાર અંદરમાં ઉગે ને તો પણ શાસ્ત્રકાર કહે છે લકલૂટ ચારિત્ર મોહનીય કર્મની નિર્જરા થવા માંડ્યો. આ લગ્ન કર્યા એ બહુ ખોટું કર્યું, એ બાબતમાં ફેર વિચારણા કરવાની જરૂરત છે. આ વિચાર પણ મહાત્માના દર્શને જાગૃત થાય તો પણ તમારો સંસાર કપાવા માંડે. મહાત્માના દર્શને પણ સભાન દશા આવે કે ન આવે. પેલા ભરૂચના પંડિત અનોપચંદભાઈ પોતાના જમાઈને વાત કરે ને એ વખતે જમાઈ એમના પગમાં પડીને આંખમાંથી રડતા રડતા માફી માંગે કે આપ મારા માટે સસરા નથી, આપ તો મારા માટે ભગવાન છો. ભગવાન મારા મા બાપને પણ મને તારવાની પડી નથી અને તમે મને ભવસાગર તરાવવાની ભાવનાને ઝંખના રાખો છો. માત્ર ભાવના નહીં, એને પ્રેક્ટિકલ અમલમાં મૂકવા તૈયાર થયા છો. મારા માટે તમે સાક્ષાત ભગવાન છો, પણ હું સત્વહીન છું. લગ્ન કર્યા વગર સંયમ જીવનની ચાદરમાં એક પણ ડાઘ ન લાગે એવું પવિત્ર જીવન જીવવા માટેની મારી કેપેસિટી નથી. મને માફ કરો, આપની ભાવનાને હું સાકાર કરી શકતો નથી. ધિક્કાર છે મારી જાતને. બોલતા બોલતા રડવાનું કામ જમાઈ રાજ કરે છે. આ ભગવાનનું શાસન પામેલા કેવા શ્રાવક હોય અને આપણે વર્તમાન કાળમાં કઈ જગ્યાએ ગોઠવાયેલા છીએ. આપણી ફરજ 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 એના નામે દાગ વાળી નાખેલો છે. તમે દીકરાને અમેરિકા મોકલો એ ફરજ ગોળાભાઈ. શું દીકરાને ફ્રાન્સ મોકલવો, યુકે મોકલવો, કેનેડા મોકલવો એ ફરજની અંદર, અને ત્યાં ગયા પછી દીકરો કાયમ ત્યાં જ સેટલ થઈ જાય એ તમારી ફરજ. એમ જૈન શાસનમાં જન્મથી જેનો પ્રવેશ થાય એ જીન શાસનની બહાર અનાર્ય દેશમાં કાયમ માટે સેટલ થઈ જાય એવા પ્રકારની ગોઠવણ કરી આપો એ તમારી ફરજમાં આવે. ફરજની તમે વાત કરો કેવી કેવી ફરજો અદા કરો છો, અને ત્યાં પાછો તમને પૂછ્યા વિના હમાચા મોકલ્યા વિના સિંગલમાંથી ડબલ થઈ જાય, અને અનાર્ય દેશમાં ગયા પછી ખાવા પીવાની આચાર સંહિતા એના ઉપર પગ મૂકીને કચડવાનું પાપ કરે. ડ્રિંકિંગની અંદર, ડ્રગ્સની અંદર, ડાન્સ ક્લબની અંદર અટવાઈ જાય, ફસાઈ જાય એવા માર્ગે ગોઠવવાની જોગવાઈ. સામે ચાલીને તમે એને ફોરેનમાં મોકલવા દ્વારા ભણવા માટે, ડિગ્રી લેવા માટે ફોરેન મોકલું છું એવું બાનું દુનિયાને દેખાડવા દ્વારા એને ત્યાં મોકલી આપો, અને ઓલાના આધ્યાત્મિક ભાવ પ્રાણ એ ખલાસ થઈ જાય, ખતમ થઈ જાય એવી જોગવાઈ તમે ગોઠવી આપો. એને પાછી ફરજ પાડી, ફરજ અદા કરી એમ દુનિયામાં દેખાડવાનું કામ કરો. આ તમારી માનેલી ફરજો કેવા પ્રકારની ફરજ અદા કરો છો. અને અનોપચંદભાઈ શ્રાવક એને ફરજ કઈ રીતે અદા કરી. આપણે આપણી જાતને ફરજ પણ કોને કહેવાય, મોહ દશા એને બિલકુલ સ્પર્શે નહીં એ રીતે ફરજ કોને કહેવાય એનો વિચાર પણ જો કરતા આવડે તો તમારુંય મંગલ થાય, તમારા સંતાનનું પણ મંગલ થાય. અમે વેકેશનમાં હતા અને પાઠશાળાએ જો ગયેલા ન હોઈએ તો રોટલી આવવાના બદલે હાથમાં વેલણ આવે, ગાલ ઉપર તમાચો પડે, સટાક કરતો, ગાંઠા ગોખીને હરામનું ખાવું જ. આજે તમે તમારા દીકરા દીકરી ઉપર નાના સાહેબ એના આટલો અત્યાચાર કઈ રીતે ગુજારાયો, આટલો અત્યાચાર કઈ રીતે, અત્યાચાર લાગે શું લાગે ડાયાભાઈ પાછા. આ રીતેના પર થોડું જબરજસ્તી થોડું કરાવાય. હું તમને કહું, ધોબી જે છે એ ધોકા મારવાનું કામ કપડા ઉપર કરે એટલે આમ દુશ્મન છે ને એમ પૂછું છું ભરતભાઈ. ધોબી છે કપડાનો દુશ્મન કહેવાશે, ધોકા મારે એટલે કે મિત્ર કહેવાશે. શિલ્પી ટાંકણા મારીને પથ્થરને કોતરવાનું કામ કરે, પથ્થરનો દુશ્મન છે કે મિત્ર છે? તો તમારે તમારા સંતાન પ્રત્યે આવી કડકાઈ કરવાનો અવસર આવે, સંસ્કાર આપવા માટે, દેરાસર, ઉપાશ્રય, આંબેલશાળા, પાઠશાળા મોકલવા માટે આવા પ્રકારની કડકાઈ તમારે વાપરવી પડે. એ દીકરા પ્રત્યે, દીકરી પ્રત્યેનો સાચો પ્રેમ કહેવાય કે એના પ્રત્યે નફરતનો ભાવ કહેવાય? સાચો પ્રેમ કહેવાય, પણ એમને નફરત સમજે. તમને અંદર લાગેલું છે પ્રેમ. પ્રશ્ન આ છે
તમને અંદરથી એવું લાગેલું છે, તમને અંદરમાં આત્મકલ્યાણનો પ્રેમ હોય તો દીકરા દીકરી પોતાનો ભવ બરબાદ કરેલા છે એની વેદના ઊભી થાય. તમને જ એની કોઈ વેદના ન હોય, તમને અંદરમાં ભૂલ કરો છો આ પ્રકારનો શિકાર ભાવ ન હોય તો કઈ રીતે દીકરા દીકરીના આત્મકલ્યાણનો વિચાર આવી શકે? અને દીકરા દીકરીને સુધારવા માટે અલગ અલગ રીતે ટેકનિક અપનાવવાની હોય. મને યાદ છે, નાનકડો હતો અને રવિવારે સાંજે તૈયાર થઈ અને ફરવા જવાની તૈયારી કરતો હતો અને દોસ્તાર બોલાવવા માટે સાંજના ઘરે આવે છે લગભગ 6:30ની આસપાસ. અને એ વખતે સંસારી બા હતા, વાત કરે, બેટા આજે ચોમાસી 14 છે, પ્રતિક્રમણ કરવા તો નથી જતો પણ બગીચાની અંદર લીલોતરીને ખૂંદવાનું પાપ કરીશ. બોલતા બોલતા એની આંખમાંથી આંસુ નીકળી ગયા અને એના આંસુ જોઈ અને ઓન ધ સ્પોટ, મમ્મી હું બગીચાની અંદર પગ નહીં મૂકું, બગીચાની બહાર ટાવર છે ને ત્યાં બેસીને ગીત સાંભળીશ, તું રડમાં, હું અંદર આજે લીલોતરી ખૂંદવાનું કામ નહીં કરું. તમને દીકરા દીકરીને સંસ્કાર પણ કઈ રીતે અપાય, સન્માર્ગે વળાય પણ કઈ રીતે, એ બધાની પણ સમજણ કેટલી મળે. આ રીતે આંસુ પાડીને દીકરા દીકરીને સમજાવવાનો પ્રયાસ પણ કેટલી વાર કરેલો છે. માત્ર કણકાઈ નહીં, અવસરે કણકાઈ ને અવસરે આ રીતે સંવેદના, આ રીતે આંખમાંથી આંસુ પાડીને સમજાવવાનું કામ. ને આવું જો કરતા આવડે તો મને ખાતરી છે 100% તમારા દીકરા દીકરી સન્માર્ગે આગળ વધ્યા વિના રહી નહીં શકે. તમે બોલો છો ને સાહેબ માનતા નથી, સમજતા નથી, સુધરતા નથી, પણ આ રીતે સમજાવવાનું કામ તમે કેટલી વાર કરેલું છે. આંખમાંથી આંસુ પાડતા પાડતા તમે એને સમજાવેલા હોય અને ન સમજે, ન સાંભળે, ન સ્વીકારે કે આગળ વધવા માટે તૈયાર ન થાય, એવું બની શકે નહીં. પણ એવો પ્રયાસ કેટલો મળે. તમે કર્તવ્યના નામે સ્કૂલે પરાણે મોકલવા તૈયાર થાવ, રડતા રડતા સ્કૂલે પરાણે મોકલો, રડતા રડતા પાઠશાળે મોકલવા તૈયાર કેટલા? ભાઈ કેટલા તૈયાર? ત્યાં પ્રશ્ન આવે, ત્યાં અત્યાચાર લાગે છે અને છોકરાની કેપેસિટી કરતાં વધારે લોડ ઉચકવાનો હોય એટલું વજન પાછળ સ્કૂલ બેગનું, આ સ્કૂલ બેગ લઈને ઓલો જતો હોય ને અને પ્રશ્ન પૂછવામાં આવે કે આ ડૉક્ટર થશે કે એન્જિનિયર? ડૉક્ટર કે એન્જિનિયર ખબર નહીં, મજૂર થાય એની તો પ્રેક્ટિસ અત્યારે ચાલુ જ છે. એવો જવાબ આપવાનું મન થાય. નવીનભાઈ, એવી સ્થિતિમાં દીકરા દીકરીને તમે ગોઠવતા હો, એ અત્યાચાર તમને લાગતું નથી. રડતા રડતા સ્કૂલે મોકલો અત્યાચાર નહીં, અને પાઠશાળાએ મોકલવાની વાત, આંબેલ કરાવવાની વાત, ગુરુમાજ પાસે મોકલવાની વાત, એની અંદર એ તૈયાર ન થાય એટલે નાના એ પરાણે ન કરાવાય. પરીક્ષા આવતી હોય અઠવાડિયાની અંદર, પરાણે ન વંચાય. સુએ તો ભલે સુવા દેવાય, ટીવી જોઈએ તો ભલે જોવા દેવાય, બરાબર ને રાહુલભાઈ? અઠવાડિયાની પરીક્ષાને વારો હોય, પરાણે ન ભણાવાય, ટીવી જોઈએ તો જોવા દેવાના. એ અભિગમ અપનાવો કે ત્યાં મેણા ટોણા મારીને, તમાચો મારીને પણ એને પરાણે ભણવા બેસાડો. એ તમારો જે કી પ્રેમ એ તમે સંસાર માટે અકબંધ રાખેલો છે અને ત્યાં કર્તવ્યની મોરછાપ લગાવો છો. આત્મકલ્યાણની જ્યાં વાત આવે ત્યાં તમારો પ્રેમ સુકાઈ જતો હોય છે અને એ અંગે કર્તવ્ય અદા કરવાની શું પદ્ધતિ હોઈ શકે એનો પણ ખ્યાલ તમને આવી શકતો નથી. તો આપણે કઈ રીતે પરમાત્માના શાસનને સફળ બનાવશું, સાર્થક કરશું? આપણે મૂળ વાત ઉપર આવી જઈએ કે અમૂર્તિક ચેતન દ્રવ્ય એ લખે આપકુ આપ. અમૂર્ત એવું ચેતન દ્રવ્ય, આત્મદ્રવ્ય અમૂર્ત છે, અરૂપી છે. એ પોતે પોતાની જાતને પોતાની રીતે જ ઓળખવાનું કામ કરશે. 5 ઇન્દ્રિય, મન કે શબ્દ કે તર્ક વગેરે એના દ્વારા ઓળખાય, પકડાય, અનુભવાય, એનો અહેસાસ થાય એવી શક્યતા રહેલી નથી. તો એ આત્મા દ્વારા આત્માને ઓળખવો કઈ રીતે? ગુરુદેવ, સંસારીપણામાં કર્તવ્યનું પાલન કરતાં કરતાં આત્માનો અનુભવ શક્ય બનશે કે મુનિપણું અત્યંત આવશ્યક છે આના માટે? જુઓ, સમજી રાખો કે મુનિપણું મેળવ્યા વગર મારે આત્મકલ્યાણ કરવું છે આ પ્રકારનો ભાવ જે છે ને એક પ્રકારનો અંતરાય છે.
મુનિ ન થઈ શકે એ જુદી વાત, પણ મુનિપણા વગર ભરત ચક્રવર્તીની જેમ હું મારું આત્મકલ્યાણ સંસારમાં રહીને કરી લઈશ, આવા પ્રકારનો ખોટો ખ્યાલ અંદરમાં નાખવો, રોંગ મેસેજ અંદરમાં પહોંચાડવાનું કામ કરવું, એટલે આપણે આપણા જ માર્ગની અંદર હિમાલય કરતાં મોટો અવરોધ પેદા કરનારો પર્વત ઊભો કરીએલા છે. કબ સંયમ કબ ઈ મિલે શસને ઈ પ્યારા, આજ ઝંખના શ્રાવક અને શ્રાવિકાના જીવનની અંદર વણાયેલી હોય, આત્મસાત થયેલી હોય, ન લઈ શકે સંયોગના કારણે, સત્વની કચાશના કારણે, કુસંસ્કારનું જોર વધારે હોવાના કારણે એ વસ્તુ જુદી, પરંતુ આ સંસારમાં રહીને પણ આત્મકલ્યાણ તો થઈ શકે છે જ ને. ભરત ચક્રવર્તીને કેવલદાન કઈ રીતે થયું? અરીસા ભવનમાં. એટલે તમને મેકઅપ કરતા કરતા કેવલદાન થઈ જશે અરીસાની સામે ઊભા રહેતા રહેતા. એ રીતે જ મેકઅપ કરો છો, બરાબર ને? સમજી રાખો, સંસારમાં રહીને તમે સમ્યક દર્શનની વાત કરો છો. હું કહું છું સંસારમાં રહીને સમ્યક દર્શને મળે અને સંસારમાં રહીને કેવલ જ્ઞાન પણ મળે. પણ સાંભળો બરાબર, સંસારમાં રહીને કેવલ જ્ઞાન મળે એવું માનનારને સંસારમાં હોય ત્યાં સુધી કેવલ જ્ઞાન ન જ મળે. સમજી રાખો બરાબર કમલેશભાઈ. સંસારમાં રહીને કેવલ જ્ઞાન પણ મળે, આત્મ સાક્ષાત્કાર તો થઈ શકે. કેવલ જ્ઞાન મળે તો આત્મ સાક્ષાત્કારમાં પ્રશ્ન નથી, પણ જ્યાં સુધી પેલી માન્યતા રોંગ મેસેજ અંદરમાં પહોંચાડેલો છે કે સંસારમાં રહીને પણ આત્મ સાક્ષાત્કાર થઈ શકે, સંસારમાં રહીને પણ કેવલ જ્ઞાન મળી શકે, એવી માન્યતા વાળાને તો સંસારમાં રહીને કશું ન મળે. એને તો એ છોડવો જ પડે સંસાર, તો જ પેલી માન્યતા અંદરની ભૂસાય અને તો જ એનું ઠેકાણું પડે આત્મ સાક્ષાત્કાર અને કેવળ જ્ઞાન વગેરેના માર્ગે એ આગળ વધી શકે. એટલે રોંગ મેસેજ ભૂલે ચૂકે પણ અંદર નાખવા નથી. શાસ્ત્રના દ્રષ્ટાંત સાંભળી અને આવા મેસેજ નાખવા દ્વારા આપણે નવી નવી ગ્રંથિઓ ઊભી કરવાનું કામ કરીએ છીએ. પરમાત્માનું શાસન ગ્રંથિ ભેદ કરવા માટે મળેલું છે અને આપણે નવી નવી ગ્રંથિ એટલે ગાંઠ બાંધવાનું કામ, મનમાં નવી નવી ગૂંચ ઊભી કરવાનું કામ, એમાં આપણી બુદ્ધિને કામે લગાડીએ છીએ. તો ઠેકાણું પડશે કઈ રીતે? એટલે લક્ષ્ય તો આપણું એક જ હોય કે મારે પરમાત્માને સોંપાઈ જવું છે. આના સિવાય બીજું કોઈ ટાર્ગેટ મારું નથી. બસ આ એક જ ભાવ એને મુખ્ય બનાવીએ. આગળનું જે કંઈ જરૂરી છે આપણા જીવનમાં, જે કંઈ ખૂટે છે એ પ્રભુની કૃપાથી પ્રગટ થયા વિના રહેશે નહીં. પણ પહેલેથી રોંગ મેસેજ નાખી અને સંસારના બધા સુખ માણતા માણતા આપણે ભરત ચક્રવર્તીની જેમ કે ગુણ સાગરને પૃથ્વી ચંદ્ર વગેરેની જેમ સંસારમાં રહીને આપણે કેવલનાન મેળવી લેશું. એવા પ્રકારનો રોંગ મેસેજ ભૂલે ચૂકે પણ જો અંદર નાખેલો હશે તો ઠેકાણું પડવાની શક્યતા બિલકુલ નથી. બરાબર? આ જાગૃતિ રાખવાની છે. અહીંયા પ્રશ્ન એ છે કે ભાઈ આત્માનો અનુભવ કરે કઈ રીતે, પોતે પોતાના દ્વારા અનુભવે કઈ રીતે? તેના માટેનો ઉપાય ત્રીજા ચરણમાં બતાવે છે કે જ્ઞાન દશા પ્રગટ ભઈ. પોતાની જ્ઞાન દશા ઊભી કરે ત્યારે પોતે પોતાના દ્વારા જ અનુભવ કરી શકે. અજ્ઞાન દશા જ્યાં સુધી છે ત્યાં સુધી પોતે પોતાના દ્વારા પોતાનો અનુભવ કરે તેવી શક્યતા રહેવાની નથી. પોતાના દ્વારા અનુભવવા માટે જ્ઞાન દશાનું નિર્માણ કરવું અનિવાર્ય છે. આ જ્ઞાન દશા માટેના જ બધા મુદ્દાઓ અહીંયા પ્રવચનની અંદર પીરસવામાં આવે છે. આપણી અજ્ઞાન દશા દૂર થાય, આપણું અજ્ઞાનનું અંધારું ઉલેચવાનું કામ થતું જાય, અંધારું અજ્ઞાનનું ખસતું જાય અને ધીમે ધીમે આ સમ્યક જ્ઞાનની રોશની ભીતરમાં પ્રગટ થતી જાય. આવી બધી ગલત માન્યતાઓ જેટલી પણ સંગ્રહેલી છે અંદરમાં, કેન્સલ આ બધી માન્યતાઓ હોશિયારું છું અને પ્રભુને માન્ય હોય એવા જ વિચારને અંદર હું સ્વીકારું છું. આવો એક અંદરમાં ભાવ ક્રિએટ કરી અને જ્ઞાન દશા પ્રગટ ભઈ મીટ્યો ભરમ કો તાપ. ભરમનો તાપ એટલે ચિંતા વગેરેનો તાપ, ભ્રાંતિનો તાપ, સંતાપ, એ બધું ઓટોમેટિક સમી જાય, શાંત થઈ જાય. આ દીકરી મોટી થાય છે, હવે એને કઈ રીતે એનું ઠેકાણું પાડવું, આ બધી ચિંતાઓ અંદરમાં સમી જાય. મારું કામ એને આત્મકલ્યાણના માર્ગે જોડવાનું છે. એ સિવાયનું કામ
એના કાળે બધું આપમેળે થઈ રહેશે. મારું કામ મેક્સિમમ સારામાં સારી રીતે કરીશ તો એને યોગ્ય સુપાત્ર ઊભું થાય એવા પ્રકારનું પુણ્ય એને પ્રાપ્ત થશે, બધું ગોઠવાઈ જશે. હું ક્યાંય બધું શોધવા જવાનું. અને આજે તો પરિસ્થિતિ એવા પ્રકારની છે કે બાપ પોતાના સગા દીકરાને ઓળખી ન શકે તો તમે બીજાના દીકરાને શું ઓળખી શકવાના? જેને તમારી દીકરી સોંપવા માગો છો એવો બીજાનો દીકરો એને તમે શું ઓળખવાના? એનો બાપ એને ઓળખી ન શકતો, એની મા એને ઓળખી ન શકે, એને તમે કઈ રીતે ખરેખરી રીતે ઓળખી શકો? એટલે માત્ર આ સંસાર આખું કીધું ને પુણ્યના આધારે ચાલે છે. વિશુદ્ધ પુણ્ય આપણે ઊભું કરેલું હશે, બધું ઓટોમેટિક ઠેકાણે પડતું જ હશે. લક્ષ્ય માત્ર આત્માને સાચવવાનું રાખીએ. જેમ લક્ષ્ય પેલો ખેડૂત મકાઈ, બાજરો ને ઘઉં ને જુવાર એનું રાખે છે, ઘાસ છે ને આપોઆપ ઉગી જાય, એના માટે મહેનત નથી કરવી પડતી. હજી બીજી મહત્વની વાત, જે ખેડૂત પોતાના ખેતરમાં મેઇન પ્રોડક્ટ તરીકે ઘાસ વાવવાનું કામ કરે અને જે ઘાસ મેળવે એના કરતાં અનેક ગણી ઊંચી ક્વોલિટીનું ઘાસ મકાઈનું વાવેતર કરનાર ખેડૂતને આપમેળે પ્રાપ્ત થઈ જાય. સમજાઈ ગયું? ટૂંકામાં ઘણું બધું આવી ગયું. સ્પેશિયલ ઘાસ ઉગાડવાની મહેનત કરે ને જે ક્વોલિટી હોય એના કરતાં મકાઈને વાવે એટલે આપમેળે ઘાસ ઊંચી ક્વોલિટી વાળું મળશે, મકાઈ મળશે નફામાં. આ શ્રદ્ધાની સાચી વાત કહું છું, સાચી વાત કહું, સમીકરણ સમજાવું તો શ્રદ્ધાની ક્યાં વાત આવે? આ તમારી બુદ્ધિમાં ફિટ થાય એની વાત કરીએ. શ્રદ્ધા ત્યાં હોય કે બુદ્ધિમાં ફિટ ન થતું હોય ને અને સ્વીકારવાનું આવે એ શ્રદ્ધા કહેવાય. આ તો તમને બુદ્ધિથી સમજાવું, પ્રેક્ટિકલ દ્રષ્ટાંત દ્વારા સમજાવું કે તમે મકાઈ વાવો એટલે ઘાસ સારામાં સારી ઊંચી ક્વોલિટીનું ઉગશે. એ આત્મકલ્યાણનું લક્ષ્ય, સંતાનને ઉજળા સંસ્કાર આપવાનું લક્ષ્ય, ગયા ભવની એની અધૂરી સાધના પૂરી કરાવવાનું લક્ષ્ય, આ જેટલું મજબૂત રીતે પકડેલું હશે એટલું ઘાસ ઊંચામાં ઊંચું ને સારામાં સારું ઉગ્યા વિના રહેશે નહીં. અને છતાં એના કરતાં ત્રીજી મહત્વની વાત એ છે કે તમારી દ્રષ્ટિ એ વખતે પણ ઘાસ ઉપર નહીં હોય, મકાઈ ઉપર હશે. સમજાય છે બરાબર? ઘાસ એકલું વાવે ને જે ક્વોલિટીનું ઘાસ મળે એના કરતાં મકાઈ વાવે ને ઘાસ ઊંચી ક્વોલિટીનું આપમેળે મળવાનું. અને હજી મહત્વની વાત, એ ઊંચી ક્વોલિટીનું ઘાસ મળે ત્યારે પણ એની નજર ઘાસ ઉપર નહીં હોય, મકાઈ ઉપર હશે. ઘણું કહી દીધું. અમારા બા હતા, એમણે અમને સંસ્કાર આપવામાં કશું બાકી રાખેલ નથી. માત્ર આત્માના કલ્યાણની વાત ડગલે ને પગલે હોય. અમે નાના હતા ને ચારે અંદર અંદર ઢીસુમ કરતા હોય એ વખતે રસોડામાંથી બહાર આવીને બોલો તમારા ચારોની દીક્ષા કોણ લેવાનું, દીક્ષા કોણ લેશે, બોલો બધું ક્યાં. એટલે ઝઘડો કઈ વાતનો ચાલતો ભૂલી જઈએ અમે. હું કે આ બેન છે દીક્ષા લેશે, બેન કે મેં આ લેશે દીક્ષા. કઈ વાતનો ઝઘડો ચાલતો તો અમે ભૂલી જઈએ. હું શું વાત કરું છું તમને કે આ કઈ ટેકનિકથી એના મનને આત્મકલ્યાણના માર્ગે વાળવું, એની ટેકનિક એ ભગવાનના શાસનને પામેલ એને સમજાવવી પડે નહીં. અને હજી આગળ વધીને મારા સંસારી નાના ભાઈ CA નો અભ્યાસ કરનારા, અને એના માટે જ્યારે માગું આવ્યું કરોડપતિ છોકરીનું, અને બાપુજી હતા એને વાત કરી કે CA તારું ચાલે જ પણ ભલે ચાલતું, હમણાં એન્ગેજમેન્ટ કરી લઈએ. અને આ ઘાસ કહું તમને, ઊંચામાં ઊંચી ક્વોલિટીનું ઘાસ મળી ગયું. મકાઈનું વાવેતર કરતા મળી ગયેલું આપમેળે ઊંચી ક્વોલિટીનું ઘાસ, પણ છતાં નજર ઘાસ ઉપર નહીં, મકાઈ ઉપર. અને એ વખતે મારા સંસારી નાના ભાઈ નૈમિષે પિતાજીને વાત કરી કે પિતાજી મારે ક્યાં સંસાર માનવો છે, મારે તો દીક્ષા લેવી જ. CA નો અભ્યાસ કરે અને મારે તો દીક્ષા લેવી જ. બસ તમે રજા આપો એની પ્રતીક્ષા કરું છું, રાહ જોઉં છું. બાકી મારે CA થવા સાથે કોઈ લેવા દેવા નથી. બેટા ખરેખર દીક્ષા લેવી? હા પપ્પા, આપ રજા આપો તો મારે દીક્ષા જ લેવી જ. ઘાસ ઊંચી ક્વોલિટીનું દેખાડે એ વખતે પણ નજર મકાઈના ડોડા ઉપર છે, આત્મકલ્યાણ ઉપર નજર છે. જો બેટા તારે દીક્ષા જ લેવી તો તારો સમય શું કામ બગાડે છે? તો ખુશીથી દીક્ષા લે તું. ત્યાં ને ત્યાં રાતના 1:30 વાગે નાના ભાઈને પિતાજીએ આશીર્વાદ આપ્યા. ઘાસ ઊંચી ક્વોલિટીનું મળે ત્યારે પણ નજર ઘાસ ઉપર નહીં, મકાઈના ડોડા ઉપર, આત્મકલ્યાણ ઉપર. અને પિતાજી આશીર્વાદ આપ્યા બીજે જ દિવસે
ગચ્છાધિપતિ શ્રી પાસે જયગોશ્રી મહારાજ સાહેબ પાસે સુરત પહોંચ્યા. સંસારી કાકા એની સાથે સંસારી નાનો ભાઈ જાય અને વાત કરે, સાહેબ મુહૂર્ત આના માટે આવતા શુક્રવારનું છે. ઓહો લાગે તમને. હવે લગ્નનું મુહૂર્ત અઠવાડિયાનું કાઢે ને તો તરત તૈયાર થાય. ત્યાં ઓહો નથી આટલું તો ઝડપી ત્યાં નથી લાગતું. નુકસાનની વાત આવે. આ છે ને અંદરમાં બધી એલર્જી છે. ઊંડે થોડી ઘણી એલર્જી ગોઠવાયેલી છે. એટલે અઠવાડિયામાં કઈ રીતે તૈયારી કરવાની? લગ્ન માટે ઓલો અમેરિકા જવાનો હોય 3 દિવસ પછી, આજે એન્ગેજમેન્ટ થાય પછી 2 વર્ષ પછી આવવાનો હોય. પ્રકાશભાઈ શું કરવાનું? 2 દિવસ છે પણ ત્યાં બધી તૈયારી. અને દીક્ષાની વાત આવે, તમને છે ને આ તમારા પગ નીચે રેલો આવે ને તો જ સમજાયું છે. એમને સમજાય સીધી રીતે શક્યતા દેખાતી નથી. અને અઠવાડિયામાં ધામધૂમથી દીક્ષા થઈ ગઈ. અત્યારે પન્યાસ પરવર દિવ્ય યશ વિજયજી મહારાજ બનીને મોરબીની અંદર ચાતુર્માસ અર્થે બિરાજમાન છે. વાત મારે એ કરવી છે કે મકાઈની વાવણી એ ઘાસ પણ ઊંચામાં ઊંચું આપે. એટલે સંતાનમાં આત્મકલ્યાણ થયા પ્રકારના ભાવ રાખીને સારામાં સારા સંસ્કારનું સિંચન કરવામાં આવે તો ઘાસ તો ઊંચામાં ઊંચી કોટીનું મળવાનું નબળું નહીં મળે, પણ નજર એના ઉપર નહીં હોય, નજર આત્મકલ્યાણ તરફ તો હશે અને એના દ્વારા મોક્ષ માર્ગે ઝડપથી આગળ વધી શકાશે. આવો પ્રયત્ન કરો, એ જ મંગલ કામના. જીનાગ્ન વિરુદ્ધ હોય તો ઈચ્છા